જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 10 માર્ચ 2024 રવિવાર. આજનો શુભ રંગ લાલ અને કેસરી. આજના અનુકૂળ દેવતા ગણેશજી, સત્યનારાયણ ભગવાન અને સૂર્યનારાયણ. આજની શુભ ધાતુ કાંસુ અને સુવર્ણ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરની ચામડી. આજનો શુભ પદાર્થ કસ્તુરી. આજનું શુભ અન્ન મગ અને ઘઉં. આજનું શુભ દ્રવ્ય ગોળ. આજનું ભાગ્યવર્ધક સુગંધ લાલ ગુલાબ અને લાલ કમળ. આજની ભાગ્યવર્ધક સુગંધ ખસ અને મજમુઆ. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 7મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણી પર્સનાલિટીમાં કંઈક કમી આવી શકે છે. આજે પત્ની સાથે વાદ વિવાદ થઈ શકે છે. પત્નીનું સુખ આજે ઓછું મળી શકે છે, તો ધ્યાન રાખજો. અને બીજી ખાસ બાબત, આજે આર્થિક વ્યવહારો ખૂબ સમજી વિચારીને કરવા. આજે નાણાકીય મોટી છેતરપિંડી આપણી સાથે થઈ શકે. સૂર્યને જલ ચડાવજો, ગોળ ખાઈને દિવસની શરૂઆત કરજો. તો હવે જોઈએ આપણે ચંદ્ર આજે 5મા સ્થાનમાં ગોચર કરે. મિત્રો, ચંદ્ર જ્યારે 5મા સ્થાનમાં ગોચર કરે ને ત્યારે માનવીની જીભ કડવી બનાવે. તો આજે વાણીનો ઉપયોગ કરતાં પહેલાં વિચારજો. આજે શિક્ષણને લગતા કામોમાં નડતર આવી શકે છે. આજે બોલીથી પિતા સાથે કે સંતાન સાથે સંબંધમાં કચાશ આવી શકે. તો બધી બાબતોને ધ્યાન રાખજો. એક ખડી સાકરનો ટુકડો ખાઈ ને દિવસની શરૂઆત કરજો. મંગળ આજે 3જા સ્થાનમાં છે. તો મિત્રો, મંગળ જ્યારે 3જા સ્થાનમાં હોય ને ત્યારે આપણી હાલત પાંજરામાં પૂરાયેલા વાઘ જેવી હોય. તો આજે ઘણું બધું કરવું છે પણ થાય નહીં. પણ આજે થોડી ધીરજ રાખજો. હનુમાન ચાલીસાનો પાઠ વાંચીને દિવસની શરૂઆત કરજો. સરકારી નોકરીમાં હોય ને તો જરાક થોડોક સ્વભાવ કડક રાખજો અને પ્રાઇવેટમાં હોવ તો થોડો નરમ રાખજો. આજે કોઈ પણ કામમાં લખાણ વગર કામ નહીં કરતા. બુધ આજે 7મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે તમારા મિત્રો, તમારા સ્નેહી, તમારા અડોશ પડોશના લોકો તમારો ઉપયોગ ન કરી જાય એની કાળજી રાખજો. નહીં તો ભાઈ, મોટા ભાઈ કરીને તમારી પાસે કામ કરાવશે ને એનું વળતર નહીં મળે અને તમારો સમય ખોટી રીતે બરબાદ થશે. તો 7મા સ્થાનનો બુધ હોય ને ત્યારે લોકો આપણો દુરુપયોગ કરે એવા સંજોગો બને. તો આપણે અહીંયા સંભાળીને રહેવું જરૂરી. ગુરુ આજે 8મા સ્થાનમાં છે. તો મિત્રો, આજે મનમાં કોઈ અચાનક કોઈ બનાવની જાણકારી ઉપસીને આવે તો એની પર ધ્યાન આપજો. આજે તમને કુદરતી સંકેત મળવાનો દિવસ છે અને આજે જે કંઈ પણ સંકેતો કુદરત તરફથી મળે એની પર પૂરતું ધ્યાન આપજો અને એની પર અમલ કરજો તો ફાયદો થશે. થનારું નુકસાન દેખાય તો એમાં અટકી જજો. ફાયદો થાય તો સજાગ રહેજો, ટાઈમસર મળી જશે. પણ મિત્રો, આજે ભૂલમાં એવું કોઈ કામ ન કરતા જેનાથી આપણી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે. આજે હળદર અથવા કેસરનો ચાંદલો કરીને નીકળજો, ફાયદો જરૂર મળશે. શુક્ર આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે કોઈક સ્ત્રી સામેથી તમારી સામે પોતાની જાતને સમર્પિત કરવાની કોશિશ કરે પણ આપણે એમાંથી બચીને રહેવાનું જ, નહીં તો આપણે નુકસાન થવાની સંભાવનાઓ છે. મિત્રો, આજે સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ વધે પણ આપણી જાત પર આપણે કંટ્રોલ રાખીને ચાલશું તો ફાયદો. આજે જે લોકો સ્ત્રી સૌંદર્યને લગતું કામકાજ કરે છે, બ્યુટી પાર્લર ચલાવે છે, ઓર્નામેન્ટ્સ વેચે છે, દાગીના બનાવે છે, એ બધા માટે આજે ફાયદાનો દિવસ છે. શનિ આજે 7મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પ્રોપર્ટીને અંગે જો કોઈ મુશ્કેલી હોય તો આજે તમે એની પર ધ્યાન આપશો તો કામ કરી શકશો. નવું મકાન લઈ શકશો, નવા મકાનમાં પ્રવેશ કરી શકો, નવા મકાન અંગેની લોન મૂકો તો તમને ફાયદાકીય રીતે મળી જાય. આજે શનિનો પ્રભાવ સારો મળતો દેખાય છે. મિત્રો, આજે શનિના દાન નથી કરવાના, ફક્ત ને ફક્ત શનિની આરાધના
જરૂર કરજો. રાહુ આજે 12મા સ્થાનમાં ગોચર કરે. તો મિત્રો 12મા સ્થાનનો રાહુ માણસને શેકચલ્લી બનાવે. તો આજે એવા કોઈ ખોટા વિચારો પર અમલ નહીં કરવો, આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો જીવનમાં ક્યારે પણ ખોટા વિચારો એકદમ ઉભરી આવે ને તો આપણા મનને શાંત કરી વિચારીને પછી આગળ ચાલવું. ખોટા વિચારો પર અમલ ક્યારેય ન કરવો. કેતુ આજે 10મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો આજે થોડીક આધ્યાત્મિક વાતોમાં ધ્યાન આપશું, એમાં રસ લઈશું. તો આજે આપણે કેતુથી થતા નુકસાનને અટકાવી શકશું. લીંબુ, કેળા આવા ફળ દાન કરીએ, ખાટી આંબલી ઓવારીને પાણીમાં વાવીએ તો ફાયદો, કૂતરાને ખાવાનું નાખીએ તો ફાયદો. આજે આપણો નાનો ભાઈ આપણી સાથે કંઈક ખોટો વર્તાવ કરે તો એને માફ કરી દેજો. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.